દિલ્હી લાલ કિલ્લામાં વિસ્ફોટ પહેલાંના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિસ્ફોટ પહેલાં 3 કલાકથી વધુ સમય સુધી લાલ કિલ્લાની નજીક પાર્કિંગમાં I-20 કાર પાર્ક કરવામાં આવી હતી. કારમાં એક શંકાસ્પદ વ્યક્તિ પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. સોમવારે 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લામાં થયેલા શક્તિશાળી વિસ્ફોટથી દિલ્હી હચમચી ઉઠ્યું. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સાંજે 6:52 વાગ્યે થયેલા વિસ્ફોટ આસપાસ પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું. ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટની ગંભીર તપાસ હાલમાં ચાલી રહી છે. પોલીસને પહેલા સીસીટીવી ફૂટેજ પણ પ્રાપ્ત થયા છે, જે તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું કે I-20 કાર જેમાંથી વિસ્ફોટ થયો હતો તે લાલ કિલ્લા નજીક પાર્કિંગમાં લગભગ 3 કલાકથી પાર્ક હતી. પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાર સવારે 3:19 વાગ્યે પાર્કિંગમાં મૂકવામાં આવી હતી અને સાંજે 6:48 વાગ્યે પાર્કિંગમાંથી બહાર નીકળી હતી. 4 મિનિટ પછી જ વિસ્ફોટ થયો. ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ કારમાં બેઠો પણ જોવા મળી રહ્યો છે.